રાજ્યમાં 18 ટીડીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના 18 ટીડીઓની સામૂહિક બદલીના આદેશ થયા છે। તો પંચાયત વિભાગ હેઠળના 18 ટીડીઓની બદલી થઈ છે। જાહેર હિતમાં 18 ટીડીઓની બદલીના આદેશ કર્યા છે। તો પંચાયત વિભાગ હેઠળના 18 ટીડીઓની બદલી થઈ છે। જાહેર હિતમાં 18 ટીડીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં હાલ અત્યારે જાહેર હિતમાં 18 ટીડીઓની સામૂહિક બદલીના આદેશ થયા છે। પંચાયત વિભાગ હેઠળના 18 ટીડીઓની બદલી થઈ છે। તો જાહેર હિતમાં 18 ટીડીઓની બદલીના આદેશ કર્યા છે। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં સીએમ સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વિઝિટિંગ તજજ્ઞો, સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે। ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પેટા જિલ્લા હોસ્પિટલો અને જિલ્લા હોસ્પિટલો ખાતે ફરજ બજાવતા તબીબોને વેતન આપવામાં આવતું હતું, જેમાં વધારો કરાયો છે। મુખ્યમંત્રીને મળતી તથા તોશાખાનામાં જમા થતી ભેટ સોગાદોના વેચવા માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ થયું છે। તોશાખાનાની ચીજ વસ્તુઓ, ભેટ સોગાદોના ઈ ઓક્શન પોર્ટલ પર પારદર્શક ઓનલાઈન હરાજીથી કન્યા કેળવણી માટે યોગદાન મેળવાશે। દેશના કોઈપણ ખૂણે વસતા વ્યક્તિઓ આ પોર્ટલ પરથી ભેટ સોગાદોની ખરીદી કરી શકશે। તો ડિજિટલ પેમેન્ટ કન્યા કેળવણી નિધિમાં જમા થશે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે કોઈ સમાધાન થયું નથી। 1.5 વર્ષ પૂર્વે કોંગ્રેસ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને મારા પર આરોપ લગાવ્યા હતા, ત્યારે કોંગ્રેસના મિત્રો પાસે પુરાવાઓ ન હોવાથી એફિડેવિટ કરીને માફી માંગી છે। મેં પણ માફી કરી અને કેસ પરત ખેંચ્યો છે। કોર્ટમાં હાજર રહી માફી માંગી છે, એટલે મેં પરત કેસ ખેંચ્યો છે। જે એક કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ વોરંટ પણ કાઢ્યા અને કોર્ટમાં ઉપસ્થિત રહેવાનું જણાવવામાં પણ આવ્યું, અને ત્યાર પછી એ લોકોએ કીધું કે ભાઈ અમારી પાસે કોઈ પુરાવા નથી અને અમે જે વાત કરી હતી એ અમે પાછી ખેંચીએ છીએ, માફી માંગીએ છીએ। એટલે કોર્ટમાં જ 26 તારીખે મુદત હતી, એ લોકો પણ હાજર હતા, હું પણ હાજર હતો। જજની સામે એફિડેવિટ કરીને કોંગ્રેસના મિત્રોએ માફી માંગી છે, એટલે સ્વાભાવિક છે કે ત્યાં આ વિષય પૂરો થતો હોવાથી મેં કેસ પાછો ખેંચ્યો છે। રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે। એજ્યુકેશન ફેકલ્ટીના કોંગ્રેસ નેતા અને ડીન વિવાદમાં આવ્યા છે। યુનિવર્સિટીના વીસી અને રજિસ્ટ્રાર દ્વારા ભવનોના પ્રોફેસરને નિમણૂક આપવાને બદલે 13 ફેકલ્ટીના સંભવિત ડીનની નિમણૂક કરતા વિવાદ સર્જાયો છે। હવે પછીની નિમણૂકો સિનિયોરિટીના ધોરણે જે લોકો અનુભવી હશે એની નિયુક્તિ થશે।
આ ડીનની યાદી જે અત્યારે બહાર પડી છે એમાં તમે જોઈ શકો છો, આર્ટ્સમાં નીનાબેન અંટાળા હોય કે કોમર્સની અંદર આપણા પ્રિન્સિપાલ હોય કે સાયન્સની અંદર યુનિવર્સિટીના પ્રોફેસર હોય કે એજ્યુકેશનની અંદર મારી નિયુક્તિ થઈ હોય, આ બધી નિયુક્તિ જૂના અનુભવને ધ્યાને રાખીને સિનિયોરિટીમાં જેનો વારો આવતો હતો એની થઈ છે. ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો થયો છે. ગાંધીનગર ખાતેથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 100 નવી 108 એમ્બ્યુલન્સ અને 38 નવા આઈસીયુ ઓન વ્હીકલ્સને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું છે. આરોગ્ય મંત્રીના હસ્તે 10 નવી ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ્સ મોબાઈલ ટેસ્ટિંગ વાનનું પણ લોકાર્પણ કરાયું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યારે 800 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે, જેમાં એમ્બ્યુલન્સ જે જૂની છે તેને તબદીલ કરીને આ 100 નવી એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારની માધવ પબ્લિક સ્કૂલના એક શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યાની ઘટના સામે આવી હતી. શિક્ષક વિદ્યાર્થીને તેની જગ્યા ઉપર જોઈને મારતો તેને ક્લાસની વચ્ચે લાવે છે અને ત્યારબાદ તેનું માથું દિવાલે પછાડી ધડાધડ લાફાવાળી કરે છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ ડીઈઓએ સ્કૂલને નોટિસ આપીને આ વિડીયો અંગે ખુલાસો માંગ્યો છે. ત્યારે આજ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે. આ ઘટનાને અમાનવીય ગણાવી હતી. સીસીટીવી સામે આવ્યા, સ્પષ્ટપણે અત્યાચાર, વાલીઓની ફરિયાદ, પણ વગ ધરાવતા સંચાલકોને બચાવવા માટે શિક્ષણ વિભાગ કામ કરતું તેવું ફરી એક વખત દેખાઈ રહ્યું છે. અલગ અલગ જાતના નિયમો આપે, અલગ અલગ વાતો કરે. અગાઉ પણ એક સ્કૂલની સાથે સાથે એવી જ એક સ્કૂલને હાથીજણની અંદરની ડિવાઇન સ્કૂલ, જેમાં પણ આ રીતે જ બાળક ઉપર અત્યાચાર કરવાના ઘટના સામે આવી અને ત્યારબાદ આવી ઘટનામાં થોડીક ઉહાપો થાય, માધ્યમોમાં સમાચાર આવે ત્યારે દબાણ હેઠળ સંચાલકો કેન પ્રકારે વાલી ઉપર દબાણ કરીને બાળકને પોતાની અરજી પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા મહિલાઓ માટે ઇન્દિરા ગાંધી ફેલોશીપનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુદ્દે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનબેન ઠુમ્મર, અમીબેન યાજ્ઞિક સાથે જ ઇન્દિરા ગાંધી ફેલોશીપના કોઓર્ડિનેટર રજનીકાંત કડ સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓ જ્યારે નિર્ણય લેવાની ક્ષમતા ધરાવશે, સશક્ત થશે, રાજકીય રીતના સશક્ત થશે અને પોતાના નિર્ણયો, મહિલાઓના વર્ગ માટેના નિર્ણયો લેતી થઈ જશે રાજકારણમાં આવીને, ત્યારે ક્યાંક પરિસ્થિતિમાં સુધારો ભવિષ્યમાં જોવા મળશે. એને લઈને કોંગ્રેસ પક્ષે માનનીય રાહુલજીએ એક ટ્વીટ દ્વારા ઇન્દિરા ફેલો પ્રોગ્રામની શરૂઆત કરી છે કે જેના માધ્યમથી મહિલાઓને સશક્ત કરી શકાય, રાજકીય રીતના મેઇન સ્ટ્રીમમાં જોડી શકાય. લોકલ પંચાયતી રાજમાં આજે ખાસા લાખોમાં બહેનો આવી છે અને એ પણ પૂછવામાં આવ્યું કે કેટલી બહેનો સરપંચ થઈ આટલા છેલ્લા 25-30 વર્ષમાં, ત્યારે એ પણ આંકડો બહાર આવ્યો કે ઓછામાં ઓછી 1 લાખ બહેનો સરપંચ થઈ ચૂકી છે. જ્યારે બહેનો સરપંચ થાય ત્યારે એ પોતાની જાતને સશક્ત થઈ જાય છે અને નિર્ણય શક્તિમાં એ લેવલે બેસીને ભાગીદારી લોકતંત્રમાં લે છે અને એટલા માટે તમને જોવા મળે છે કે મહિલા અને પુરુષ રાજકીય ક્ષેત્રમાં આવ્યા છે, પણ બધી મહિલાઓને આવો ચાન્સ મળતો નથી. ઘણી મહિલાઓને આવવું હોય છે રાજકીય ક્ષેત્રમાં પણ આવી નથી શકતી. એના માટે આ ફેલોશિપ છે. 28 રાજ્યોમાં 350 બહેનો એવી શોધી કે જે હકીકતમાં ગ્રાઉન્ડમાં કંઈક પરિવર્તન લાવી શકે છે અને એ બધી બહેનોએ પોતાની સાથે અનેક બીજી બહેનો જોડી તો એમ કરતા 4300 શક્તિગત એ નાના સંગઠનો એમને બનાવ્યા અને લગભગ 31,000 મેમ્બર સાથે આજે ભારત દેશમાં સંગઠન કામ કરી રહ્યું છે. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં જાહેરમાં જ પથ્થરમારો કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. 5 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. બચાવ પક્ષના વકીલ દ્વારા રિમાન્ડ નામંજૂર કરવા માટે માંગ કરાઈ હતી.
પહેલી ઓક્ટોબરે બીએસએનએલનો સ્થાપના દિવસ હોવાથી 25મી વર્ષગાંઠની સેટેલાઇટ ટેલિફોન ભવન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. 25મી વર્ષગાંઠ પર બીએસએનએલ દ્વારા મોબાઈલ સીએસસી આધાર કાર્ડ વાન સંચાર રથની શરૂઆત કરવામાં આવી છે. બીએસએનએલ સ્થાપના દિવસે આખા ગુજરાતમાં બીએસએનએલના 6000થી વધુ ટાવર આવેલા છે, જેમાં 700 જેટલા ટાવરને 4Gમાં કન્વર્ટ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. બીએસએનએલ કંપનીએ પોતાનું 4G નેટવર્ક વધુ મજબૂત બનાવવાની પણ વાત કરી છે. जैसे सिम कार्ड से 4G सिम कार्ड से वो ग्राहकों को देगी, ग्राहकों को कुछ समस्या है उनका निराकरण करेगी। और उसके साथ में ही हमने इसके साथ में आधार कार्ड का भी प्रोविजन किया हुआ है कि जैसे आधार कार्ड में किसी को मॉडिफिकेशन करना है, कुछ चेंजेस करना है तो वो भी इसमें कर सकते हैं। तो हमारा एक ऑपरेटर रहेगा जो आधार का काम करेगा, आधार प्रोविजनिंग का, आधार मॉडिफिकेशन का काम करेगा। एक ऑपरेटर जो रहेगा वो सिम कार्ड प्रोविजनिंग का काम करेगा, जिसमें से 4G सिम कार्ड दिए जाएंगे। और बाकी भी यदि किसी को FTTH कनेक्शन बुक करना है या कुछ दूसरा भी कुछ BSNL से कोई सर्विस लेना है तो वो सब सर्विसेज ये हमारे संचार रथ के द्वारा, संचार आधार रथ है ये। एक मीटिंग अरेंज कर रहे हैं जो कि उनके जो हमारे जो नए सॉल्यूशंस आए हैं उसमें बताएंगे। BSNL का मेन प्रोडक्ट जो कि FTTH है, वो FTTH में भी हम लोग ने अपनी बैंडविड्थ बढ़ाने के लिए काफ़ी सारे इक्विपमेंट प्रदान किए हैं। हम लोग नया फाइबर लेकर रहे हैं, जिसकी वजह से हमारे FTTH कनेक्शंस की रिलायबिलिटी बहुत बड़ी है और FTTH कनेक्शंस काफ़ी कॉम्पिटिटिव रेट्स पर अवेलेबल हैं। 4G की जहाँ तक मैं बात करूँ तो BSNL में अभी 6000 टावर एग्जिस्टिंग 3G के हैं, जिनको कि हम 4G में बदल रहे हैं और करीब 1700 टावर्स हम लोग बदल चुके हैं। રાજકોટથી ફરી એકવાર ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલમાં બેડના અભાવે મહિલાને રસ્તા પર ડિલિવરી કરાઈ હોવાની ઘટના સામે આવી છે. 108માં દર્દીને લાવવામાં આવી હતી અને ત્યારે રોડ પર ડિલિવરી થતાં જ મહિલા મુશ્કેલી ભોગવવી પડી હતી. જ્યારે ઘટનાને લઈને પદ્મકુંવરબા હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષકનું નિવેદન પણ સામે આવ્યું હતું. આવો કોઈ બનાવ ન હોય તે માટે તપાસ કરવામાં આવી છે. બહાર કેમ ડિલિવરી થઈ તે બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ. દર્દી સવારે 10ની આસપાસ કંઈક 108 મારફત ડિલિવરી માટે આવેલું હતું અને પછી આના મારા ડિલિવરી રૂમમાં દર્દી ગયેલું હતું અને થોડોક સમયમાં એ કાંઈ ડિલિવરીમાં રૂમમાંથી બહાર આવી ગયેલું અને બહાર એ બેઠું હતું તો એ દરમિયાન એને દુખાવો કદાચ વધારે થતો હશે એટલે એને ડિલિવરી ટૂંકમાં અહીંયા થઈ ગયેલી હતી. ત્યાં એમના સગા કોઈ હતા નહીં એટલે પછી અમારો સ્ટાફ અને જે હતા એ બધાએ લેબર રૂમમાંથી અહીંયા પહોંચી ગયા હતા અને એને સુરક્ષિત ડિલિવરી કરાવી દીધી હતી. બાળક અને માતા તો હાલમાં અત્યારે સારી છે, પણ આ પ્રકારનું કોઈ ભવિષ્યમાં આવો બનાવ ન બને અને માતાની સુરક્ષિત ડિલિવરી થાય અને બાળક પણ સારું રહે એ માટેના અમારા પ્રયત્નો કરવાના થાય છે. એટલા માટે અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છીએ. દર્દીને પ્રાથમિકતા આપવાને બદલે વહીવટને અને કાગળિયાને પ્રાથમિકતા આપવાનો આ અમાનવીય પેરામેડિકલ સ્ટાફ દ્વારા અથવા મેડિકલ સ્ટાફ દ્વારા જે બનાવ બન્યો છે એને કારણે આજ ગુજરાતના આરોગ્ય તંત્રને કાળી ટીની લાગી છે. પ્રાથમિકતા અને ઇમરજન્સી સમજીને દર્દીને ચોક્કસ ઇમરજન્સી રૂમમાં દાખલ રાખી શકાય અને પછી કાગળ અને જે બાકીની ફોર્મ ભરવાની વિધિ હતી એ કરાવી શકાય. એને બદલે અમાનવીય તંત્રએ પહેલા કાગળ કેસ ફોર્મનો આગ્રહ રાખ્યો માટે આ બનાવ બન્યો છે. સુરતમાં બ્લોક ઓરા કોઈનના નામે રોકાણ કરાવીને ઠગાઈ કરનાર ઝડપાયો છે. આરોપીએ 51 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સારું વળતર આપવાની લાલચ આપી રોકાણકારોના રૂપિયા લઈને ફરાર થયો હતો. ત્યારે ફરિયાદના આધારે આરોપી જાવેદ મુલતાનીની ધરપકડ કરાઈ છે. ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલ. જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોક ઓરા કોઈન માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે 51 લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે. જે અનુસંધાને અમે 5 આરોપીઓ વિરુદ્ધમાં IPC કલમ 409, 420, 114 અને GPID એક્ટ મુજબ ગુનો નોંધેલ છે. તપાસ હાલ ચાલુ છે.
અમદાવાદના વટવામાં માધવ પબ્લિક શાળામાં વિદ્યાર્થીને મૂઢ માર મારવાનો કિસ્સો સામે આવ્યો. માધવ પબ્લિક શાળામાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને અભિષેક પટેલ નામના શિક્ષક દ્વારા વગર કારણે માર મારવામાં આવતા જ મામલો બિચક્યો છે. તેમજ શિક્ષક દ્વારા બેરહેમીથી માર મારતા હોવાના સીસીટીવી પણ વાયરલ થયા છે. સ્કૂલ પ્રશાસન દ્વારા શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ પણ કરાયા છે. ત્યારે આ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે. આવા શિક્ષકો સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. તેમજ તમામ નિયામક જિલ્લા શિક્ષણ અધિકારીઓને પણ સૂચના અપાઈ છે. વડોદરા શહેરમાં વરસાદ બંધ થતા અને તડકો નીકળતા શહેરના માથેથી પૂરનું સંકટ ટળ્યું છે. વડોદરા પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિ ચેરમેને જાહેરાત કરી છે, જેમાં વિશ્વામિત્રી નદીની આશ્વા સરોવર અને પ્રતાપપુરા સરોવરની જળસપાટી ઘટી ગઈ છે. ત્યારે આજ મામલે પાલિકાના વિપક્ષ નેતાનું નિવેદન પણ સામે આવ્યું છે. જોડે જોડે નેશનલ હાઈવેથી પણ પૂર્વ દિશામાં જે અણખોલ ને બધા વિસ્તારોના જે કાંસ અને એ બધા છે, જે જાંબવામાં નદી જાય છે, જાંબા નદીમાં જે કાંસો જાય છે, એની માટે થઈને પણ અમારું આ જ કમિટીના સજેશનના આધારે અમે ફ્યુચરમાં એ પ્લાનિંગ કરવાના છીએ. એટલે સમગ્રતા પ્લાનિંગ અમારું ચાલે છે લાંબા ગાળાનું, અને આગામી દિવસોમાં આવી પરિસ્થિતિ ન થાય એની માટે ટૂંકા ગાળાનું આયોજન પણ કમિટી વિચારી રહી છે. હવે પાણી છોડ્યું હોત તો મને લાગે કે જેટલું ભરાયું છે એના કરતાં ગયા વખત એવી પરિસ્થિતિનું સર્જન થયું હોત. એટલે સારું છે, રોકી રાખ્યું, આ કર્યું તે કર્યું, પણ વડોદરા શહેરમાં પાણી ભરાય છે, લોકોનું પારાવાર નુકસાન થાય છે, અને એન્ક્રોચમેન્ટ તમારા મારા સૈયારાથી તૂટતું નથી એ બી હકીકત છે. જ્યાં સુધી આ એન્ક્રોચમેન્ટ નહીં તૂટે, જ્યાં સુધી લાગવકશાહી બંધ નહીં થાય, જ્યાં સુધી અધિકારીઓને કામ નહીં કરવા દો, ત્યાં સુધી આ વડોદરા શહેર ખડોદરા બની જશે એ સમજીને ચાલજો. ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી 100 નવી 108 એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી નાગરિકોની સેવામાં કાર્યરત કરી હતી. સાથે જ આરોગ્ય વિભાગના આઈસીયુ ઓન વ્હીલ્સ માટેના નવા 38 વાહનોનું તેમજ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સની 10 નવી મોબાઈલ ટેસ્ટિંગ વાનનું પણ લોકાર્પણ કર્યું હતું. આઈસીયુ ઓન વ્હીલ્સની મદદથી તેમાં ઉપલબ્ધ જીવન બચાવવા માટેના જરૂરી અદ્યતન ઉપકરણો દર્દીને પ્રી હોસ્પિટલ સારવાર અને સંભાળ પૂરી પાડી ઝડપથી હોસ્પિટલ સુધી પહોંચાડી શકશે. મોબાઈલ ટેસ્ટિંગ વાન ખોરાકના 100થી વધુ પ્રાથમિક પરીક્ષણો કરીને સ્થળ પર જ ખાદ્ય ચીજોમાં ભેળસેળને પકડી શકશે. રાજ્યના અસામાજિક તત્વો સામે હર્ષ સંઘવીએ લાલાક કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપતા કહ્યું છે કે દાદાના રાજમાં દાદાગીરી જ નહીં ચાલે. આ સાથે તેમણે ઉમેર્યું છે કે ગુજરાતમાં આ પ્રકારના કૃત્યોને કોઈ સ્થાન નથી. આ મામલે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. જે કાયદો તોડશે તેની સાથે કેવો વ્યવહાર કરવો એ પોલીસ જાણે છે. આવા લોકો ભવિષ્યની અંદર તલવાર ઉચકવાનું તો છોડો, તલવાર હાથમાં લેતા હોય ને વિચારવામાં બી પગ ધ્રુજી જાય ને એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે. અને બાકી જે કઈ વિષયો છે એ ઉચ્ચ અધિકારીઓ જોઈ રહ્યા છે, અને લોકલ પોલીસ દ્વારા આ તો એક નમૂનો છે. જરૂર પડશે તો આનાથી બી કડક પગલા ભરવામાં આવશે. એટલે આપ સૌની ચેનલો થકી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરું છું, તમને સ્વતંત્રતા બધી જ છે, પરંતુ તમારી સ્વતંત્રતા થકી જો કોઈ બીજાની સ્વતંત્રતા છીનવવાનો પ્રયત્ન કરશો તો ભારી પડી જશે. વડોદરામાં ખેલૈયાઓ માટે નવલખી ગરબા મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. 2 દિવસ પહેલા જ ભારે વરસાદથી મેદાન તળાવમાં ફેરવાયું હતું. માત્ર 2 દિવસમાં આયોજકોએ મેદાન તૈયાર કરી દીધું છે. આ મેદાનમાં ભરાયેલું પાણી જમીનમાં ઉતારી દીધું છે અને મેદાનમાં પાણીના નિકાલ માટે 20 બોરવેલ, નીક ને ટેમ્પરરી કાંસ પણ બનાવ્યા છે. તેમજ વરસાદ બંધ થવાના 1 કલાકમાં જ મેદાન તૈયાર થઈ જાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે ખેલૈયાઓ 9 દિવસ મન મૂકીને ગરબા રમી શકશે. ગ્રાઉન્ડની અંદર અમે લોકો જો 2 ટાવરની વચ્ચે રિચાર્જ બોર કર્યા છે, એ જે બધું પાણી ટાવર ગ્રાઉન્ડનું પાણી એમાં જાય છે. એટલે કલાકની અંદર પાણી બહાર આપણું કોઈને ભંગ પડે નહીં. અને આપણું ગ્રાઉન્ડ તમે જોઈ લો કેટલું રેડી છે અત્યારે. કેટલી તૈયારીઓ
મોસ્ટ ઓફ 90% ઉપર પૂર્ણ થઈ ગઈ છે. વચ્ચે વરસાદ આવે તો કોઈ તકલીફ થાય? ના, નહીં થાય. અમદાવાદમાં નવરાત્રી દરમિયાન ગરબા મહોત્સવમાં ફૂડ સ્ટોલ પણ હોય છે. ગરબા રમ્યા બાદ લોકો અનેક ફૂડ આરોગતા હોય છે અને ત્યારે હવે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ તમામ ખાણીપીણીના સ્ટોલ ધારકોને લાયસન્સ લેવું ફરજિયાત છે અને એએમસીના ફૂડ વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન સરપ્રાઇઝ ચેકિંગ પણ કરાશે અને જો ફૂડ યોગ્ય ક્વોલિટીનું નહીં હોય તો કાર્યવાહી પણ કરાશે. ફૂડ સ્ટોલ માટે કોર્પોરેશન દ્વારા ફરજિયાત લાયસન્સ લેવા માટેનો સૂચના આપવામાં આવી છે અને આ લાયસન્સ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે પણ નાગરિકોની સુખાકારી માટે ફૂડ સારું મળે એ માટે કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને દરેક સ્ટોલ ધારક લાયસન્સ લેવું ફરજિયાત છે અને આ દરમિયાન વિવિધ સ્ટોલોની ચેકિંગ પણ કરવામાં આવશે અને એ દરમિયાન જો અખાદ્ય પદાર્થ કે યોગ્ય વસ્તુ નહીં મળે તો તેની સામે નિયમોસરની કાર્યવાહી કરવામાં આવશે અને દરેક સ્ટોલ ધારકે ફરજિયાત ફૂડનું લાયસન્સ લેવાનું રહેશે. નવરાત્રીને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. મોડી રાત સુધી લોકો ગરબા રમી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પ્રોફેશનલ ગરબાની વ્યવસ્થા અલગ કરાશે તેમજ શેરી ગરબાની વ્યવસ્થા પણ અલગ કરાશે. પોલીસ આયોજકો સાથે મળીને વ્યવસ્થા કરશે. બીજી તરફ હોસ્પિટલો કે રહીશોને તકલીફ ન પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. અને માં અંબાના ગરબા હોય, નવરાત્રીનો તહેવાર હોય, યુવાઓમાં ઉત્સાહ હોય, વડીલોને ભક્તિ કરવાનો અવસર હોય, ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર રાજ્યના નાગરિકો માટે વ્યવસ્થાઓ કરવામાં હંમેશા આગેવાની લેતી હોય છે. છેલ્લા અનેક વર્ષોથી રાજ્યના યુવાનો મોડી રાત સુધી ગરબા રમી શક્યા છે એ પ્રકારની આપણે વ્યવસ્થાઓ ઊભી કરી. નવરાત્રીના 9 દિવસમાં સારો વેપાર કરી શકે અને એ વેપાર થકી તેમના પરિવારની દિવાળી વધુ ઉજ્જવલ બને તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેલ્લા અનેક વર્ષોથી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. ભાવનગરથી કફ સિરપનો જથ્થો ઝડપાયો છે. સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરથી જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, એસઓજી દ્વારા 1.41 લાખનો કફ સિરપને ઝડપી પાડવામાં આવ્યો છે. 919 બોટલ કફ સિરપ સાથે એક આરોપીને પણ એસઓજીએ ઝડપી પાડ્યો છે. તો ભાવનગરથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ઘોઘા રોડ કૈલાસનગરમાંથી આ કફ સિરપનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે. 22 મકવાણાના મકાનમાંથી કફ સિરપનો જથ્થો ઝડપાયો છે. સાથે જ એક આરોપીની પણ ધરપકડ કરાઈ છે. આરોપી સાથે મુદ્દામાલ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે. તો ભાવનગરમાં એસઓજી દ્વારા 1.41 લાખનો કફ સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 919 બોટલ કફ સિરપ સાથે એક આરોપીને પણ ઝડપી પાડ્યો છે. નવરાત્રી મહોત્સવ આગામી 3 તારીખથી શરૂ થવાનો છે. માતાની આરાધનાનું આ પર્વ સૌ કોઈ ધામધૂમપૂર્વક ઉજવે છે. જૂનાગઢમાં પ્રાચીનની સાથે અર્વાચીન ગરબાઓનો પણ ક્રેઝ વધ્યો છે, પરંતુ દુર્ઘટના ન બને જેને લઈને નિયમો કડક બનાવવામાં આવ્યા છે. મહાનગરપાલિકા ફાયર વિભાગ પાસે ઓનલાઈન 15 અરજીઓ આવી છે, જેમાંથી 4 અરજીઓ માન્ય રાખી અને ફાયર એનઓસી આપવામાં આવી છે, જેમાં મેદાનની ક્ષમતા, કેટલા લોકો ત્યાં રમી શકે તે માટે માર્ગદર્શન ફાયર વિભાગ દ્વારા આપવામાં આવે છે. ફાયર અને પોલીસ ગરબાને લઈને આયોજક સ્થળની વિઝિટ સહિતની કામગીરી પણ કરશે. નવરાત્રીના આયોજકો દ્વારા ઓનલાઈન અરજીઓ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે, જે અંતર્ગત કુલ 15 અરજી આવેલી છે, જે પૈકી 2 ફટાકડાની છે અને બાકી 13 અરજીઓ નવરાત્રી નિમિત્તની છે. તેમાંથી 4 અરજીઓ ઓકે થયેલી છે અને બાકીની 9 અરજીઓની અમારે સ્થળ તપાસ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર અમે જમીનનો સ્કેચ, એક્સટિંગ્વિશનના બિલ, સ્થળે ઇન્સ્ટોલ કરેલ સાઇનેજીસના ફોટોગ્રાફ્સ અને ફાયર સિસ્ટમ માટે જે કંઈ ફાયર ફાઇટિંગ માટેની સગવડતા ટેમ્પરરી ઊભી કરવામાં આવેલી છે. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન જે ભવ્ય આયોજન 2017 થી કરે છે, આ વખતે પણ આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની અંદર 1 કરોડનો વીમો
લેવામાં આવ્યો છે. આ 1 કરોડનો વીમો એટલા માટે કે આપણે જોયું કે રાજકોટની અંદર જે બનાવો બન્યા છે, રાજકોટમાં જે બનાવ બન્યો એના કારણે ઘણા લોકોને નુકસાન ગયું છે. આવો બનાવ બનશે જ નહીં 100%. અને એના માટે ખૂબ સેફટી રાખવામાં આવી છે. અનેક નિયમો, આ નિયમોને ફેસ કરી અને તમામ જગ્યાએ 100 મીટર નહીં પરંતુ 20 મીટરે બાટલા રાખવામાં આવ્યા છે. મેટ્રો ટ્રેનમાં હાલ આટલું જ. પડી પરની અપડેટ મેળવવા માટે જોતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.